એક જંગલમાં ભયાનક આગ લાગી જાય છે। જંગલની અંદર પશુ પંખી પ્રાણીઓ બધા જ રહેતા હોય છે। નાનામાં નાની કીડીથી લઈ અને હાથી જેવડા મોટા વિશાળકાય પ્રાણીઓ રહેતા હોય છે। બનવાકાળ બને છે એવું કે જંગલની અંદર બધા રહેતા હોય છે। એક કીડી હોય છે એ પોતાનું જીવન ગુજારતી હોય છે। ત્યારે જંગલના પશુ પંખી પ્રાણીઓ છે ને આ કીડીની ઉપર હસી મજાક ઉડાડતા હોય છે, ખીલી ઉડાડતા હોય છે। બધા પશુ પંખી પ્રાણીઓ ભેળા થઈ અને એમ કહે છે કે નાનકું આમ તો આવડું જીવ છે તારું, બરાબર, તું આવડી છે, તું જીવન જીવીને શું કરીશ? તારે જીવન શું જીવ? તું શું ખાતી હશે, શું શ્વાસ લેતી હશે, શું પીતી હશે, અને તું તારા જીવનમાં શું કરીશ? તારે જીવવું નકામું છે, મરી જા। તું હાવ આવડો જીવ છે, કોઈ દિવસ કોઈને કાંઈ કામ પણ નહીં આવે અને કોઈ હાવ નકામી જિંદગી જીવે છે। બનવાકાળ બને છે એવું કે એકવાર જંગલની અંદર ભયાનક આગ લાગી જાય છે। આગ લાગી જાય એટલે પોતાના જીવ બચાવવા માટે પશુ પંખી પ્રાણીઓ છે ને એ દોડતા હોય છે જંગલની અંદર, અને આખા જંગલની અંદર અફરાતફરી મચી જાય છે। જંગલની અંદર આગ બહુ ભયાનક થઈ જાય છે અને આગ બુઝાવાનું નામ નથી લેતી। ત્યારે પોતપોતાનો જીવ બધાય બચાવતા હોય છે, પણ આ એક નાની અમથી આપણી કીડી હતી ને એ પોતાના મોઢામાં જેટલું આવે ને એટલું પાણી લઈને આગ તરફ દોડતી હતી અને આગમાં રેડતી હતી। ત્યારે બધા પશુ પંખીઓ પ્રાણીઓ આ જોઈ અને હસતા હતા ને કીધું કે તારામાં તો બુદ્ધિ નામની કોઈ ચીજ જ નથી। આવડી મોટી ભયંકર આગ લાગી છે અને તું તારા મોઢાની અંદર એક ટીપું પાણી પણ નહીં આવતું હોય અને આટલાથી શું આ આગને તું કાબૂમાં કરી શકીશ? આ આગને તું ઉલવી શકીશ? ત્યારે બધા પશુ પંખીઓ કહેવા માંડ્યા કે તું ભાગ અને તારો જીવ બચાવવાનું કર, આ બધું છોડ। બધા પશુ પંખી પ્રાણીઓ બચાવી રહ્યા છે પોતપોતાનો જીવ, તું પણ તારો જીવ બચાવવા અહીંયાથી ભાગ અને તારો જીવ બચાય તો બચાવી નાખ। ત્યારે કીડી સરસ મજાનો એક જવાબ આપે છે શાંત સ્વભાવથી કે જુઓ, કોશિશ કરવામાં આપણું શું જાય છે? એકવાર તમે કોશિશ તો કરો, શું ખબર આ આગ પણ કાબૂમાં થઈ જાય। ત્યારે આવા શબ્દ સાંભળે અને જંગલના પશુ પંખી પ્રાણીઓ વિચારમાં પડી જાય છે કે વાત સાચી છે। ત્યારે એ બીજા પ્રાણીઓ વિચાર કરતા હોય છે એટલામાં તો હાથી પોતાની સૂંઢની અંદર જેટલું સમાતું હતું એટલું પાણી લઈને આવે છે, જે જગ્યાએ આગ લાગી હોય ત્યાં આગળ સૂંઢથી પાણી ફેંકે છે અને ત્યાં આગળ આગ બુઝાવાનું ચાલુ થઈ જાય છે। ત્યારે બધા પણ પ્રાણી પંખી જે કઈ છે જીવજંતુઓ એ બધા જ જાય છે પોતાની ચાંચમાં પોતાની પાંખની એની અંદર લાવી અને પાણી નાખવાનું ચાલુ કરી દે છે। ધીરે 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 આગ છે ને થોડી થોડી ઓછી થતી જાય છે। એમ કરતાં કરતાં એમની મહેનત બાદ આગ છે એ ઓલવાઈ જાય છે અને પોતાના શ્વાસની અંદર એક ખુશીનો શ્વાસ લેવરાય છે। ત્યારે બધા વિસામો ખાય છે અને એક જગ્યાએ સરસ મજાની જગ્યાએ ભેગા થઈને બેસે છે અને વાત કરે છે। ત્યારે જંગલનો જે રાજા હોય છે ને એ પછી કીડીને શાબાશી આપે છે, કહે છે કે જે તારો વિચાર છે ને એ બહુ મોટો છે, તું આમ તો નાનો છે પણ બહુ મોટું કામ કર્યું છે। ત્યારે શાબાશી આપે છે અને કહે છે કે ક્યારે કોઈ દિવસ કોઈનું ખોટું લગાડવું નહીં અને કોશિશ કરવામાં કોઈનું કાંઈ જતું નથી। તમે હાર માની લેશો, તમે હાવ હારી જશો તો તમારાથી કાંઈ નહીં થાય, પણ પડીને પાછું ઊભું થાવનું એ બહુ મહત્વની વાત છે। તમે પડ્યા પછી પણ ઊભા થઈને મહેનત કરશો ને તો ચોક્કસ કામયાબી મળશે, બરાબર। એટલે કીડી હંમેશા તમે જોજો કે કોઈ બી જગ્યાએ ચડતી હશે ને તો ત્યાંથી 17 વખત પડશે ને તો 17 વખત પાછી ચડશે, પણ એ એની મંજિલ સુધી પહોંચ્યા વગર રહેશે નહીં। બાકી તમારું શું કહેવું છે એ ચોક્કસ કોમેન્ટમાં કહેજો ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમબી રાવલને ફોલો કરી નાખો।